હેલો ફ્રેન્ડ, આજ હું બનાવું છું રાજમાની ટિક્કી. મારી બેબી છે તેના માટે હું નાસ્તા માટે બનાવું છું. તમે પણ તમારા બાળકો માટે બનાવી શકો છો. એના માટે મેં રાજમા લીધા છે. રાતે પલાળી દીધા તે, સવારે બોઇલ કરી લીધા હતા. પછી તેમાં એક ગાજર નાનું, કેપ્સિકમ, બીટ અને મકાઈ નાખી છે. બધું સારી રીતે ચોપ કરી લીધું છે ઝીણું, અને પછી એમાં ઉમેરી છે. પછી મેં 10 થી 15 મિનિટ પૌવા પલાળી રાખ્યા હતા. તે પૌવા મેં નાખ્યા છે. પછી ઉપરથી મેં લીલા ધાણા નાખ્યા છે. હવે આપણે એમાં બધા મસાલા મિક્સ કરી દઈશું. એમાં સ્વાદ મુજબ આપણે મીઠું નાખીશું. પછી આપણે ઉમેરીશું એમાં ધાણા જીરું પાવડર, અડધી ચમચી નાખીશું. અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું. તમારા બાળકો જો તીખું ખાઈ શકતા હોય તો તમે લાલ મરચું ઉમેરી શકો છો. મારી બેબી મોટી છે એટલે મેં થોડું લાલ મરચું ઉમેર્યું છે. તમારા બાળકો નાના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તમારા ઘરે જો પાલક હોય તો તમે પાલક પણ આમાં ઉમેરી શકો છો. પાલક બહુ મસ્ત લાગે છે. મારે પાલક નહોતી એટલે મેં નહોતી ઉમેરી. હવે બાઇન્ડિંગ માટે આપણે 2 ચમચી કોર્નફ્લોર ઉમેરીશું. જો કોર્નફ્લોર ન હોય તો તમે 2 ચમચી બેસન પણ ઉમેરી શકો છો. બધું ઉમેરી આપણે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. સરખી રીતે મિક્સ કરી અને આપણે એની ટિક્કી વાળી લઈશું. તમે જુઓ છો મેં સારી રીતે બધી ટિક્કી વાળી લીધી છે. હવે આને આપણે ડીપ ફ્રાય નહીં કરવી, સેલો ફ્રાય કરીશું. તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો. મેં થોડું અમથું તેલ મૂક્યું છે એક બાઉલમાં, અને પછી આપણે એને આ રીતે બધી મૂકી દઈશું. ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. એક બાજુ થોડી ક્રિસ્પી થઈ જાય પછી આપણે એને પલટાવી લઈશું. તમે જોવો છો એક બાજુથી થોડી ક્રિસ્પી થઈ ગઈ છે. પછી મેં એને પલટાવી છે અને બંને બાજુ થોડી ક્રિસ્પી વધારે થાય એટલે આપણે એને કાઢી લઈશું. પછી મેં મારી બીબીને લંચ બોક્સમાં ટિક્કી ભરી દીધી છે. તે બધી ફિનિશ કરીને આવશે. તમારા બાળકો પણ જરૂર ખાશે. તમને જો આ ટિક્કી પસંદ આવી હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, અને મને કમેન્ટમાં જરૂર જણાવજો ટિક્કી કેવી લાગી.